So very happy morning all the students. Today we continue with Unit 5 and read 1. સ્ટાર્ટ કરતા પહેલા એક નાની ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે આજે થોડુંક નેટવર્કના ઇશ્યુઝ છે તો પ્રોબ્લેમ જો વચ્ચે આવે અથવા તો ક્લાસ લીવ આઉટ થઈ જાય ઇન કેસ તો ફરીથી જોઈન કરવાની ટ્રાય કરવાની ઓન ધ સેમ એટ ધ સેમ ટાઈમ ઓકે જેથી આપણને ટાઈમ વેસ્ટ થાય નહીં ઓકે. So we will try to finish read 1 today, and we are talking about Pia's monkey, capuchin monkey. So it's an interesting one. So today is the last part of read 1. I hope that we will complete. So now you can see on the screen our textbook page of read 1 unit number 5. So last time we were talking about Pia's capuchin monkey. So many students, ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું at that particular time કે તમારું pet animal કયું છે અને many students responded અને ઘણા વિદ્યાર્થીઓએ many students responded એમનો જવાબ આપ્યો કે મારી પાસે ડોગ છે ઓકે કેટલાકે બીજા cats વિશેની વાત કરી. Now we are going to talk about Pia's capuchin monkey. જેના માઇન્ડમાં છે એક્ઝેક્ટલી હવે આપણને ખ્યાલ આવશે કે કેપુચિન મંકી એ રિયાલિટીમાં છે કે ખરેખર એના માઇન્ડમાં છે. વોટ ઇઝ એક્ઝેક્ટલી ધ મેટર ઓકે તે આપણને લાસ્ટ લાઈન સુધી ખ્યાલ નહીં આવે બટ લાસ્ટ લાઈન જ્યારે આવશે ત્યારે આપણને આઈડિયા મળી જશે. તો અહીંયા આપણે ચાલુ કરીશું. ટીચર go on Pia, we don't love to hear all about your pet. We would love to hear you all about your pet. હું જરા પાછળથી રિપીટ કરું છું. Almost inaudibly I have, we can't hear you, speak up louder Pia. I have takes a breath. Now the decision is taken, she speaks up. A monkey. Class erupts with excitement. આખા ક્લાસમાં એક્સાઇટમેન્ટ થઈ ગયું કે મંકી નામ બોલે છે જેમ પિયા કે મારી પાસે એક પેટ એનિમલ છે and that pet animal is monkey. So students, oh, a monkey, gosh, that's so cool man, she's so lucky. જો અહીંયા આવા શબ્દો જ્યારે બોલવામાં આવે છે ને gosh, ouch, oh, તો આ બધા શબ્દોનો કોઈ મીનિંગ હોતો એમાં શું હોય છે એક્સાઇટમેન્ટ હોય છે, ફિલિંગ્સ હોય છે. ઓકે અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ હોય છે જેમાં હેપીનેસ પણ હોય છે, જેમાં સેડનેસ પણ હોય છે, જેમાં જેને કહી શકાય કે સરપ્રાઈઝ પણ હોય છે. તો અહીંયા ગોશ એક સરપ્રાઈઝ પણ કહી શકાય. That's so cool, that's so cool man, she's so lucky. ઓકે તો બધા સ્ટુડન્ટ્સ એકી સાથે એક્સાઇટેડ થઈ જાય છે અને મંકીનું નામ સાંભળીને ખુશ થઈ જાય છે કે એની પાસે પેટ એનિમલ છે, મંકી છે. She is so lucky to have monkey. General expressions of admirations and envy. ઘણા વિદ્યાર્થીઓને ઈર્ષ્યા પણ થાય છે, ઘણા વિદ્યાર્થીઓને વખાણ કરે છે. સો envy નો મીનિંગ શું થાય છે? jealousy. ENVY. Try to understand this word. Envy is the synonym of jealousy. સમાનાર્થી શબ્દ છે envy no jealousy. Okay, so now teacher says children let us speak, go on Pia. So Pia ને આગળ વધવા માટે ટ્રાય કરે છે, સોરી શું કહેવાય કે ઇન્સ્પિરેશન આપે છે અહીંયા ટીચર કે પ્લીઝ ગો ઓન Pia, please go on. Children let us speak, go on Pia. ઘણા બધા વિદ્યાર્થીઓ તેમાં અવાજ કરતા હોય છે તો ટીચર એમને સમજાવે છે કે પ્લીઝ ડોન્ટ મેક નોઇઝ, आवाज नहीं करो, listen to Pia. Okay, now Pia says yeah, okay, that's it, and I have got a monkey, so can I go now? Because Pia एक shy student છે અને shy student તરીકે રિસ્પોન્સ તો આપી દે છે પણ કહે છે કે હવે હું જાઉં, બસ આ મારે કહેવાનું હતું. Shall I leave now? Okay, so that is the Pia's response.
Now, student 5, come on, tell us some more unusual pet and do tell us more about it. પરંતુ એક સ્ટુડન્ટ એવું કહે છે કે ના કંઈક વધારે એના વિશે કે મંકી કેવો છે, ક્યાંથી લાવી, એના વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે. We are interested. So Pia, yes, well, so Pia is not able to speak because Pia એક તો shy student છે, વધારે બોલતી નથી. બીજા સ્ટુડન્ટ ઘણો અવાજ કરે છે. Pia is very calm, very silent girl in the classroom. ઓકે, પરંતુ આગળ વધે છે. સ્ટુડન્ટ 1 says, so cute, is it a boy or a girl? This is an interesting question. એટલે પહેલો જ ક્વેશ્ચન અહીંયા પૂછે છે કે બોય છે કે ગર્લ છે. મીન્સ જે મંકી છે તારી પાસે, પેટ એનિમલ છે, is it a boy or a girl? Definitely girl. Girl, definitely girl. હા, girl છે. Laughter. Is it a capuchin monkey? Remember the name. It's a capuchin monkey which is of America. Generally North America માં આ પ્રકારના monkeys જોવા મળે છે. Okay. Now, what Pia છે બધા એકી સાથે what એક સરપ્રાઈઝ છે બધાને. Capuchin monkey. It's from South America, of course. It's from South America, but you can also find in North America. It's quite rare. ઘણા ઓછા જોવા મળે છે. Where did you get it? My uncle bought her in Chile. He is an animal specialist, so he got her. Wow, that's awesome. How old is she? આપણે almost જોયું છે last time, so હું અહીંયા quickly જવા માંગુ છું. How long have you had her? What does she eat? What does she wear? Where does she sleep? ઘણા બધા ક્વેશ્ચન એકી સાથે સ્ટુડન્ટ તરફથી આવે છે કે what is the age of this monkey? How old is that monkey? What does she eat? એ શું ખાય છે? What does she wear? શું પહેરે છે? How does and where does she sleep? ક્યાં ઊંઘે છે? ક્યાં સૂઈ જાય છે? So, all type of questions asked by the students to Pia. Now let's say next part of this. Teacher says, children, calm down, please calm down, otherwise I will have to give you a writing task. જેમ સામાન્ય રીતે ટીચર એક ઇન્સ્ટ્રક્શન ક્લાસમાં આપતા હોય છે, એ જ પ્રકારની ઇન્સ્ટ્રક્શન અહીંયા ટીચર આપે છે. Calm down, children. શાંત થઈ જાઓ. Please don't talk. Okay. Children, calm down. શાંત થઈ જાઓ. Calm down, please. Otherwise, I will have to give you. નહીં તો મારે આપવું પડશે તમને એક રાઇટિંગ ટાસ્ક આપવું પડશે, લખવા માટે કંઈક આપવું પડશે. એક પ્રકારની ધમકી જે સામાન્ય ટીચર આપતા હોય છે ક્લાસમાં. ઓકે. So at this they are immediately quiet. અને આ જેમ સૂચના મળી, ઇન્સ્ટ્રક્શન મળી એટલે બધા બાળકો શાંત થઈ જાય. Everybody got quiet. Now, student 5, yeah, get some photos and all. કેટલાક ફોટો લાવજે. શું કહે છે? કેટલાક ફોટો લાવજે. Student 6, why photos? Why can't Pia bring the monkey to class? તો એક નવી ઇન્સ્ટ્રક્શન અહીંયા આપે છે, એક નવી સજેશન આપે છે સ્ટુડન્ટ 6. પ્લીઝ તમારો ઓડિયોને બંધ રાખો. જે સ્ટુડન્ટ અહીંયા ઓડિયો ચાલુ કરે છે એમના માટે એક સૂચના આપું છું, પ્લીઝ. હા, સો સ્ટુડન્ટ 6, why photos? Why can't Pia bring the monkey to class? કેમ આપણે આ મંકીને ક્લાસમાં નથી લાવી શકતા? કેમ મંકી ક્લાસમાં ના લાવે? પિયા એને ક્લાસમાં નહીં લાવી શકે. Please bring that monkey in the class. We don't need photos. So अलग अलग प्रकारना suggestions મળે છે. કેટલાક photos માંગે છે, કેટલાક monkey ને live class માં જોવા માંગે છે. Okay. So student says, ma'am, tell her to bring the monkey to class. એને કહી આપ કે ક્લાસમાં આવે. Yes. Like a show and tell. Please, ma'am, bring the monkey to class. No, Pia. So all students, no, Pia? So question કરે છે કે તું નહીં લાવે મંકીને ક્લાસમાં. So all students are very, very excited to see the monkey in the class. So મંકીને જોવા માટે બધા સ્ટુડન્ટ્સ હવે રેડી થઈ જાય છે અને એક્સાઇટેડ થઈ જાય છે અને પિયાને રિક્વેસ્ટ પણ કરે છે કે કાઇન્ડલી પ્લીઝ, ટીચરને પણ રિક્વેસ્ટ કરે છે કે પિયાને સૂચના આપો, હવે કહો કે મંકીને ક્લાસમાં લાવે. They are waiting for this moment. Okay. So teacher now says, all right. Saru, I'll ask the principal for special permission. Because without the permission of the principal, we cannot ask
Pia to bring monkey in the class. એટલે પ્રિન્સિપલની પરવાનગી લઈએ પછી આપણે મંકીને ક્લાસમાં લાવી શકીશું. ત્યાં સુધી આપણે લાવી શકતા નથી, ત્યાં સુધી પિયાને કહી શકતા નથી કે મંકી ક્લાસમાં લાવે. So Pia says, what? Why? What have I done? મેં શું કર્યું છે? What have I done? Enters the principal. He calls Pia. She goes to him, trembling, shivering. એક સ્પેલિંગ બોલું છું, SHIEVRING. shivering, trembling. મેં ગઈકાલે એક ટાસ્ક આપેલું તમને કે સેન્ટેન્સ બનાવવાનું છે તમારે કેટલાક શબ્દોનો યુઝ કરીને. એમાં એક વર્ડ હતો ટ્રેમ્બલિંગ. ટ્રેમ્બલિંગનો મિનિંગ શું થાય? ધ્રુજારી. જ્યારે આખી બોડીમાં ધ્રુજારી થઈ જાય, તમારા હાથ અને પગ કાંપવા લાગે કોઈક ડરથી, ફિયરથી ખાસ કરીને, અથવા સામે કોઈક ફોર એક્ઝામ્પલ એવું એનિમલ આવી ગયું કે જેનાથી તમે ડરી ગયા, અને ધેટ્સ કોલ્ડ ટ્રેમ્બલિંગ. ત્યારે બોડી તમારી ટ્રેમ્બલિંગ થાય છે, શિવરિંગ થાય છે. ઓકે, સો એન્ટર ધ, અહીંયા પ્રિન્સિપલ એન્ટર થાય છે અને પિયાને બોલાવે છે. એટલે સામાન્ય રીતે બનતું હોય છે કે કેટલાક સ્ટુડન્ટ ગભરાઈ જાય છે કે કેમ મને બોલાવ્યો. હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ. તો પિયા આગળ વધે છે પ્રિન્સિપલ તરફ. ટ્રેમ્બલિંગ, ધ્રુજારી થાય છે એના શરીરમાં, હાથ પગ ધ્રુજી રહેલા છે. પ્રિન્સિપલ સે, yes Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet. પ્રિન્સિપલ એને જણાવે છે કે તારા ટીચરે મને કહ્યું છે કે તારી પાસે એક ડિલાઇટફુલ, ખૂબ જ મજાનું એવું પ્લેઝન્ટ પ્રાણી એટલે કે પેટ એનિમલ છે, મંકી છે તારા ઘરે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. ખરેખર બહુ સારી વાત કહેવાય, અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. What did you say her name was? Garam masala. So અહીંયા ટીચર એનું નામ પણ કહે છે કે શું એનું નામ શું છે? ગરમ મસાલા નામ છે? નો, actually name was capuchin monkey. તો એક સારી બાબત છે કે તું એને ક્લાસમાં લઈ આવે, સ્કૂલમાં લઈ આવે. What did you say her name was? ગરમ મસાલા. એને ક્વેશ્ચન કરે છે કે શું નામ હતું એનું? ગરમ મસાલા હતું. તો અહીંયા નામ એનું આપે છે પેપર. Actually it's called pepper. શું નામ છે એનું? પેપર. એનું સ્પેશિયલ એક નામ આપી દીધું છે અહીંયા. પ્રિન્સિપલ સેઝ, Pia, what's wrong with you? Not feeling well, dear? Then I'd really better call your brother. Give me his mobile number. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? તો પિયા જાણે ફિઝિકલી અનકમ્ફર્ટેબલ લાગે છે, કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. તો પ્રિન્સિપલ કહે છે કે તને કંઈ પ્રોબ્લેમ છે? તું સારી લાગતી નથી અત્યારે, કંઈક થઈ રહ્યું છે તને? આઈ રિયલી બેટર કોલ યોર બ્રધર. તારા બ્રધરને મારે કોલ કરવો પડશે અથવા કરવો જોઈએ. એનો મોબાઈલ નંબર મને આપ, જેથી એને પૂછી શકું એને કે આ મંકી કેવું છે, ક્યાંથી લાવ્યા, અને પછી તું ઘરે જઈ શકે. ઇઝ ઇટ ફાઇન? That is said by principal. So Pia says immediately, straightening up. એટલે કે સીધી થઈ જાય છે, એકદમ તટ્ટાર ઊભી થઈ જાય છે. No sir, I am okay, I am fine. I'll ask my brother myself about the monkey. જેમ બ્રધરનું નામ આવે છે એટલે એક પિયા અચાનક એલર્ટ થઈ જાય છે. No sir, it's fine, I am fine, I am good, no problem with me. મને કંઈ થયું નથી, હું ઘણી સારી છું. ઓકે, તો હું મારા બ્રધરને જાતે જ પૂછી લઈશ, તમારે પૂછવાની જરૂર નથી. ડોન્ટ ગો અહેડ. સો પ્રિન્સિપલ સેઝ, why child, it's your very own brother. તારો પોતાનો બ્રધર છે, એમાં શું પ્રોબ્લેમ છે? એને બોલાવું છું, એને પૂછી લઈશું. See, he'll take you to the sick room. એ તને sick room એટલે ક્લિનિક, દવાખાને જેને કહી શકાય. ખાસ કરીને સિક નાનો ક્લિનિક હોય ને, સિક રૂમ કહેવાય. So he can call your parents from my mobile, and at the time I can ask about the monkey. Now isn't that grand? Yes, Avik, come here please. આવા સમયે એનો બ્રધર આવે છે. ઓકે, અને બ્રધરને પૂછવાની કોશિશ કરશે હવે પ્રિન્સિપલ કે વોટ ઇઝ ધીસ મેટર અબાઉટ મંકી. આ મંકી કેવું છે, ક્યાંથી લાવ્યા, ક્યાંથી એને કઈ રીતે તમે રાખો છો ઘરમાં. સો ઓલ સોર્ટ ઓફ ક્વેશ્ચન્સ પ્રિન્સિપલ એને પૂછવા માંગે છે. તો અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી સિસ્ટરને ફરીથી પ્રોબ્લેમ થયો છે? તો આ ક્વેશ્ચન પરથી ઘણું બધું કહી શકાય કે ફરીથી પ્રોબ્લેમ એટલે શું? એને ઓલરેડી કોઈ પ્રોબ્લેમ હતા પહેલે? સો is my sister in trouble again? શું મારા સિસ્ટરને ફરીથી કોઈ ટ્રબલ થઈ છે? So straight question ડાયરેક્ટ પૂછે છે પ્રિન્સિપલને અવિક, the brother of Pia.
Now principal says no, Pia says yes. So two different answers. Pia reply આપે છે કે yes, principal reply આપે છે no. Okay, so principal now sorry Avik sorry principal says I think your sister is not feeling too well. આજે તારી સિસ્ટર ને કંઈક સારું લાગતું નથી એવું લાગે છે, કંઈક અનકમ્ફર્ટેબલ છે, ઇલનેસ હોય, બીમાર હોય એવું લાગે છે. I don't know what has happened. She seemed fine. એ સારી હતી, એકદમ સારી હતી. Until I started asking her about your monkey. જ્યારે મેં મંકી વિશે પૂછવાનું શરૂ કર્યું ને ત્યાં સુધી તો ઘણી સારી હતી. બસ મંકીનો ક્વેશ્ચન પૂછ્યો એટલે she got uncomfortable. એ જરા અનકમ્ફર્ટેબલ થઈ ગઈ, એટલે એને કંઈક સારું લાગતું નથી એવું લાગે છે. હવે મંકી, so surprisingly short question પૂછે છે અહીંયા પ્રવીક. monkey, what is that monkey? Okay, so principal say ha yes you must be confused. અને confusion થશે. What with all the garam masala and kali mirchi? Ha, but you see beta, it's like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey Pepper. Yes, a sensation. Yes. So principal કહે છે હા તારી સિસ્ટરે તો આજે ક્લાસમાં સેન્સેશન ફેલાવી દીધું. એટલે બધા સ્ટુડન્ટમાં એન્થુઝિયાઝમ આવી ગયું, એક્સાઇટેડ થઈ ગયા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જેવું મંકીનું નામ સાંભળ્યું એટલે. અને તારી સિસ્ટરે ક્લાસમાં એક હાસ્ય શું કહેવાય કે એક અલગ જ પ્રકારનું ક્લાસનું એટમોસ્ફિયર બનાવી દીધું છે. એના મંકી વિશે વાત કરીને પેપરનું નામ, એનું પેપર નામ છે મંકીનું, તો એ પેપર નામ આપીને એને આખું હાસ્યનું મોજું ફેરવી દીધું ક્લાસમાં. એક એક્સાઇટમેન્ટ થઈ ગયા બધા. ઓકે, તો આવી કહે છે so Pepper's gone to your head finally, hasn't he? શું કહે છે કે તારા મગજમાં પાછું ઘૂસી ગયું ને યાર. કોને કહે છે? એની સિસ્ટરને, પિયાને. પિયા નોડિંગ એટલે માથું હલાવે છે. she, but only she says she. Okay, Avik, what? Yeah, she, Pepper, the she, monkey has gone to my head. Avik, please. હવે મંકી મગજમાં કઈ રીતે ઘૂસે? Is it possible physically to go into your head? No, એવું નથી અહીંયા. Monkey has gone to my head. એનો મીનિંગ શું થાય કે આ જે મંકીની વાત અત્યાર સુધી પિયા કરી રહી હતી કે I have capuchin monkey, my uncle brought from Chile and her name is Pepper and monkey is a girl. અત્યાર સુધી બધી વાત ક્લાસરૂમમાં કરી, પ્રિન્સિપલ સામે કરી મંકી વિશેની, અને હવે એવું કહે છે કે monkey has gone to my head. મંકી મારા મગજમાં, મારા માઇન્ડમાં ઘૂસી ગયું છે. એનો મીનિંગ કે આ મંકી કોઈ રિયલ મંકી નથી, આ એક ઇમેજિનેટિવ મંકી છે. ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક છે. એના માઇન્ડમાં ક્રિએટ થયેલું આ મંકી છે, અસ્તિત્વમાં આ મંકી નથી. That's the clarity here. Okay, so Avik, no, actually it's my silly sister's fault. આ મારી સિસ્ટરનો ફોલ્ટ છે, ભૂલ છે, મિસ્ટેક છે. My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America. Okay, એક મંકી છે કે જેને મારા પેરેન્ટ્સે સાઉથ અમેરિકામાં પાછું મોકલી લીધું છે, કેમ કે આ જે મારી સિસ્ટર છે ને એક્સાઇટમેન્ટને વધારે લાંબો સમય સુધી હેન્ડલ કરી શકતી નથી. જ્યારે વધારે પડતી એક્સાઇટ થઈ જાય છે ને તેને હેન્ડલિંગ કરતા આવડતું નથી અત્યાર સુધી. એક્સાઇટમેન્ટને કઈ રીતે હેન્ડલ કરવું, વધારે ઉત્સાહને કઈ રીતે કંટ્રોલ કરવો. ઓકે, તો અવિક એનો થોડોક રિસ્પોન્સ આપવાની ટ્રાય કરે. સો બધા અહીંયા જવાબ એકી સાથે આપે છે, ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓહ, that's just too bad. That's just too bad. આ તો વધારે ખરાબ કહેવાય. Gosh, imagine poor Pia was going to be arrested. Okay, oh poor Pia, suppose કે તારું અરેસ્ટ થઈ જાય તો, કેમ કે તું ક્લાસમાં જૂઠું બોલી છે. Okay, because there is no monkey available right now. Avik, yeah, I was hoping that she would be. I wish I could have shipped her back to the South America jungles and kept the monkey instead. Avik શું કહે છે કે મેં મંકીને રાખ્યું હોત ને સારું હતું. મેં આને જંગલમાં છોડી દેવાની હતી પિયાને, અને મંકીને મારી પાસે રાખવાનું હતું તો વધારે સારું લાગે. It's a funny answer actually. Bell rings.
Principal and teachers start sending the children towards the wings. બેલ વાગે છે અને એક વિંગ જે હોય છે સ્પેશિયલ વિંગ જે સ્કૂલમાં હોય છે ત્યાં બધા બાળકોને ટીચર અને સ્ટુડન્ટ જે છે એ ચિલ્ડ્રનને મોકલવાની તૈયારી કરે છે. પ્રિન્સિપલ સેઝ well that's end of that, too bad, we won't be able to visit someone such an amazing creature now, come on everyone back to class. પ્રિન્સિપલ કહે છે કે કાશ આપણે મંકીને જોઈ શક્યા હોત પણ હવે મંકી તો છે નહીં, એક ઇમેજિનેશનમાં મંકી હતું, એકચ્યુઅલમાં અત્યારે મંકી છે નહીં, તો અત્યારે આપણે પાછા ક્લાસમાં જઈએ. our regular class. Now teacher says, come on everyone back, please get back to class, break time is over. So it was a good break time. See, આ break time બધાએ પ્રિન્સિપાલની ઓફિસમાં કાઢ્યો. So every student was ready, every student was excited to see the monkey in the classroom. એક એવું મંકી કે જેનું નામ કેપુચિન મંકી છે, એનું નામ કે પેપર છે. બધા વિદ્યાર્થીઓ, ટીચર અને પ્રિન્સિપલ રેડી હતા, એક્સાઇટેડ હતા, પરંતુ એકચ્યુઅલી શું થયું? અવિક આવ્યો અને અવિકે રિયાલિટી બતાવી કે વોટ ઇઝ ધ રિયાલિટી ઓફ મંકી. ઓકે, નાઉ પિયા અસાઇડ એક બાજુ પર ઊભી છે. અસાઇડ એટલે એક સાઈડ પર રહેવું. અસાઇડ, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. હવે આભાર પણ માને છે પાછી પિયા કે અવિક સારું છે તું આવ્યો, મને બચાવી લીધી, હું ગભરાઈ ગઈ હતી. I was uncomfortable, I was trembling. Okay, now come on, sorry, aside, thanks a lot Avik, you have saved me. Avik, that's not enough. Now for the whole month your chocolates are mine. શું કહે છે કે આવું નહીં, હવે તારા જે ચોકલેટ છે ને બધા મારા રહેશે. એવું નહીં કે થેન્ક્સ કરી દેવાનું, પણ બધા ચોકલેટ હવે મારા રહેશે અને તારે મને ચોકલેટ આપવાના 1 મહિના સુધી. ઓ નો ભૈયા પ્લીઝ. તો જો એક કેવી શરૂઆત થઈ હતી આ યુનિટની, આ રીડ 1 ની. એક ક્લાસરૂમ સિચ્યુએશન ઊભી થઈ હતી જેમાં many students were giving the response of the question asked by the teacher. ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્વેશ્ચનનો જવાબ આપવાની કોશિશ કરી કે મારી પાસે આ પેટ એનિમલ છે, મારી પાસે બીજું પેટ એનિમલ છે, મારી પાસે ડોગ છે, મારી પાસે કેટ છે. અને છેલ્લે પિયાનો જ્યારે ટર્ન આવે છે તો પિયા ક્લાસમાં એક્સાઇટમેન્ટ ફેલાવી દે છે એક નામ આપીને કે મારી પાસે મંકી છે. સો એક એક્સાઇટમેન્ટ ચાલુ થાય છે, પછી અવિક એન્ટર થાય છે અને અવિક એવું કહે છે કે નથિંગ લાઈક ધેટ, અને અવિક રિસ્પોન્સ આપે છે પ્રિન્સિપાલને જે ક્વેશ્ચન પૂછે છે, અને છેલ્લે પાછા ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થીઓ પાછા જાય છે. તો આ એક ટિપિકલ ક્લાસરૂમ સિચ્યુએશન હતી. એક ઇમેજિનેટિવ મંકી જે અત્યારે એના ઘરે નથી, હાલમાં મौजूद નથી, એવા મંકી વિશે પિયા વાત કરી રહેલી હતી કે આઈ હેવ એન એક્સાઇટિંગ મંકી, કેપુચિન મંકી એટ માય હોમ. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ, વેરી કહેવાય ને કે એકદમ સરળ પ્રકારનો આ યુનિટ છે. રીડ 1 યુનિટ નંબર 5 રીડ 1 છે. તો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. અને બીજી એક થોડીક ઇન્સ્ટ્રક્શન હું આપું તમને કે જે સિલેબસની વાત આપણે કરી છે કે સિલેબસમાં હવે આપણે 1 to 6 યુનિટ્સ છે. 1 to 6 યુનિટ્સ, એમાંથી આપણે 5મો યુનિટ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. સો વી આર ગેટિંગ વેરી ગુડ ઓન ટાઈમ. આપણે ટાઈમ કરતાં આગળ છે એવું કહી શકાય. હજુ તો ક્લાસરૂમ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે કદાચ ફરીથી આપણે એનું રિપીટેશન પણ કરતા રહીશું. બટ અહીંયા આપણે રીડ 1 ને કમ્પ્લીટ કરીએ છીએ અને એમાં કેટલાક શબ્દો, કેટલાક વર્ડ, સમ વર્ડ્સ આર ગિવન હિયર ઇન ધ ટેક્સ્ટ બુક ઓનલી. એ તમારે ધ્યાનમાં રાખવાના છે. જે સિનોનિમમાં પૂછાય છે, સિમિલર વર્ડ્સમાં પૂછાય છે. તો એમાં પહેલો અહીંયા વર્ડ આપેલો છે ફેન્ટમ. ફેન્ટમનો સામાન્ય મિનિંગ તો ભૂત થાય, ભૂત પ્રેત ગુજરાતીમાં કરીએ તો ગોસ્ટ ઇંગ્લિશમાં એનો બીજો વર્ડ છે. પણ એનો એક વર્ડ તમારે યાદ રાખવાનો છે, ઇમેજિનરી. ઇમેજિનરી એટલે કાલ્પનિક, એવી વસ્તુ કે જે રિયાલિટીમાં નથી, કલ્પનામાં છે, વિચારોમાં છે. ધેટ્સ ફેન્ટમ, ઇમેજિનરી. સમથિંગ એક્ઝિસ્ટિંગ ઇન પરસેપ્શન ઓનલી. પરસેપ્શન એટલે માત્ર વિચારોમાં છે એવી વસ્તુ કે વ્યક્તિ, જેને કહેવાય છે ઇમેજિનરી. ઓકે, નેક્સ્ટ વર્ડ કેઓટિક. જ્યારે આપણી આ રીડ 1 ની શરૂઆત કરી હતી ક્લાસની ત્યારે આપણે જોયું હતું, આ ઘણો મેં ફોકસ કર્યો હતો. કેઓટિક એક વર્ડ છે જે કેઓસ પરથી બનેલો છે. કેઓસનો મિનિંગ થાય છે અંધાધૂની અવાજ, ઘોંઘાટ. તો અહીંયા પણ તમને જોઈ શકો છો કે ફૂલ ઓફ નોઇઝ,
તો અહીંયા chaotic નો એક સિમિલર વર્ડ તમારે ધ્યાનમાં રાખવાનો છે noisy. લખી રાખજો કોઈ જગ્યાએ, બેટર છે. NOISY, noisy. chaotic માટે એક વર્ડ છે noisy. ઓકે. અને ડિસઓર્ડર બધું એવું વિકૃત અવસ્થામાં હોય. દાખલા તરીકે બીજો એક તમને સમજાવવાની કોશિશ કરું તો આઈ એન્ટર્ડ ઇન માય હાઉસ, હું મારા ઘરમાં એન્ટર થયો. I found that in my room everything was chaotic. મારા રૂમમાં બધી વસ્તુઓ chaotic હતી. chaotic એટલે અહીંયા અવાજવાળું નહીં, ઓકે, કે અસ્તવ્યસ્ત પડેલી હતી, ડિસઓર્ડરમાં હતી, ઓર્ડરમાં નહીં હતી. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ક્યાં પડેલો હતો, પેન ક્યાં પડેલી હતી, ટેબલ નીચે પડેલું હતું. તો ધીસ ઇઝ કોલ્ડ chaotic situation. ઓકે. ત્યાર પછી બીજો એના જેવો જ શબ્દ આપેલો છે, chaotic એક એડજેક્ટિવ છે અને બીજો વર્ડ છે chaos. હવે કેઓસ માંથી જ કેઓટિક બનેલો છે. કેઓસ એક નાઉન છે, નામ છે, અને કેઓટિક એનો એડજેક્ટિવ છે, વિશેષણ છે. ઓકે. તો કેઓસ માટે પણ અહીંયા સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, તો કેઓસ માટે તમે વર્ડ વાપરી શકો નોઇઝ, કેઓટિક માટે યુઝ કરી શકાય નોઇઝી. ડોમેસ્ટિક એનિમલ જે ઘરે પાળવામાં આવતા કેટલાક પ્રાણીઓ છે એના માટે શબ્દ વપરાય છે. ફાયર્સ, fires marked by extreme and violent energy. તો અહીંયા એક વર્ડ તમારે યાદ રાખવાનો છે violent. ફાયર્સ માટેનો વર્ડ રહેશે violent, જેને હિંસક કહેવાય છે ગુજરાતીમાં. ડિસગાઇઝ, અહીંયા વર્ડ છે ડિસગ્યુઝ નથી, ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે છુપો વેશ, જેને કહી શકાય કન્સીલિંગ આઈડેન્ટિટી. ઓકે, કન્સીલિંગ આઈડેન્ટિટી. ચાન્ટ, રિસાઇટ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન. ચાન્ટ શબ્દ ક્યારે વપરાય છે? ખાસ કરીને મંત્ર ઉચ્ચારવામાં આવે ને, કેટલાક મંત્રો અથવા કેટલીક આયત કહેવાય કે પઢવામાં આવે, મંત્રો ઉચ્ચારવામાં આવે, તો એને ચાન્ટિંગ કહેવાય. ઓકે. તો અહીંયા ચાન્ટિંગ નો મિનિંગ રિસાઇટ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન, એટલે ગાવું અહીંયા થશે. એટલે કોઈ ગીત ગાવું, કોઈ મંત્ર બોલવું, પણ મ્યુઝિક સાથે, તેને કહેવાય છે ચાન્ટ. Now, inaudible એટલે સાંભળી ના શકાય તેવું. Inaudible means you cannot hear. Impossible to hear. Not audible. Erupt. આ શબ્દને નોટ ડાઉન કરજો ખાસ, સિમિલરમાં પૂછી શકાય એવો છે. Erupt means burst, explode, વિસ્ફોટ થવો. Erupt. Okay. Awesome, amazing, wonderful, beautiful, impressive, great, breathtaking. ઘણા બધા શબ્દો વપરાય છે આના માટે. Awesome. Ship, મૂડ કમર્શિયલી, સેન્ટ બાય અ શિપ. કોઈ વસ્તુને શિપ દ્વારા, જહાજ દ્વારા, વહાણ દ્વારા મોકલવામાં આવે તો એને કહેવાય છે કે આઈ હેવ શિપ્ડ સમથિંગ. ઓકે. પછી છે વિંગ્સ એરિયા ઓફ ઈચ સાઇડ ઓફ ધ ક્લાસ. ક્લાસમાં જે અલગ અલગ એરિયાઝ હોય છે, ચારે બાજુનો એરિયા, જેને વિંગ્સ કહેવાય છે. પછી છે ડ્રેગ. ડ્રેગ એટલે પુલ કરવું, ખેંચી લેવું. મૂવ સ્લોલી. મટર, મટરિંગ, મેક નોઇઝ, અવાજ કરવો. લો વોઇસમાં અવાજ કરવો, જ્યારે બાળકો એકબીજા સાથે ક્લાસમાં ધીમે ધીમે અવાજ કરતા હોય છે એકબીજાના કાનમાં, તો એને કહેવાય છે મટરિંગ. ઓકે. સો ગ્રમ્બલ. ગ્રમ્બલનો મિનિંગ થાય છે મેક કમ્પ્લેનિંગ રિમાર્ક્સ ઓર નોઇઝ, વારંવાર કમ્પ્લેન કરવી. જો ને મેડમ આવું કર્યું, જો ને સર આવું કર્યું ક્લાસમાં, દેટ્સ ગ્રમ્બલિંગ વોઇસ, કમ્પ્લેનિંગ વોઇસ, અનહેપીનેસ બતાવવા માટે. તો આ કેટલાક શબ્દોને તમારે ખાસ નોટ ડાઉન કરવાના છે ને મેં ગઈકાલે જે એક્સરસાઇઝ આપેલી છે, ડોન્ટ ફોરગેટ ટુ ડુ ધેટ એક્સરસાઇઝ. મેક સેન્ટેન્સીસ ફ્રોમ ધ વર્ડ્સ. જે સેન્ટેન્સીસ બનાવવાના છે તમારે શબ્દો પરથી. ઇટ્સ વેરી ઇઝી એક્સરસાઇઝ. તો અહીંયા મેં કેટલાક એમાંની શબ્દો સમજાવવાની કોશિશ પણ કરી છે. નાઉ લેટ્સ ગો વિથ સમ મોર એક્સરસાઇઝ, સમ મોર ક્વેશ્ચન્સ. તો અહીંયા ક્વેશ્ચન્સમાં જ્યારે ખાસ કરીને એમ તો એક્ઝામની વાત કરીએ તો યુનિટ નંબર 5 રીડ 1 માંથી સ્પેશિયલ કોઈ ડાયલોગ કે પેરેગ્રાફ આવતો નથી, પણ ઇન કેસ આવી શકે તો કયા ક્વેશ્ચન્સ પોસિબલ છે? તો એમાં ક્વેશ્ચન છે નંબર 3, વાય ડીડ પિયા થેન્ક હર બ્રધર? એન્ડ ક્વેશ્ચન નંબર 4, વાય અકોર્ડિંગ ટુ યુ ડીડ પ્રિયા હેઝિટેટ ઇન ટેલિંગ અબાઉટ હર પેટ? So question number 3, 4, and also we can say question number 3 and 4 are enough. So આ બે ક્વેશ્ચન તમારે અહીંયાથી તૈયાર કરી શકાય. ક્વેશ્ચન નંબર 3 and question number 4. both questions begins with why, એટલે રીઝન માંગે છે કે કેમ,
વાય ડીડ પિયા થેન્ક હર બ્રધર, કેમ પિયા એના બ્રધરનો આભાર માન્યો. અને લાસ્ટમાં સોરી ચોથો ક્વેશ્ચન છે વાય એકોર્ડિંગ ટુ યુ ડીડ પિયા હેઝિટેટ ઇન ટેલિંગ અબાઉટ કેમ, કેમ પિયા ક્લાસમાં ખચકાટ અનુભવતી હતી એના પાળતું પ્રાણી માટે અથવા કહેવા માટે, પેટ એનિમલ માટે. સો અહીંયા બે ક્વેશ્ચન્સ યુ કેન પ્રિપેર, યુ કેન રાઇટ ઇન યોર નોટબુક. ઓકે, એન્ડ અહીંયા એક ઈમેલ અને સમજાવવાની કોશિશ કરી છે. તો એમ તો મેં ઈમેલ વિશે થોડુંક સમજાવવાની આગળ પણ ટ્રાય કરી છે, ઘણા બધા ઈમેલના વિડીયોઝ પણ અવેલેબલ છે. પણ આપણે જ્યારે ફરીથી ગ્રામર વિશે જોઈશું ઈમેલ વિશે ત્યારે જોવાના છે. પણ અહીંયા એક તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, ચાન્સ મળ્યો છે કે કઈ રીતે ઈમેલ લખી શકાય. તો અહીંયા મેક 3 ગ્રુપ્સ ઓફ સ્ટુડન્ટ્સ, આસ્ક ધેમ ટુ ડિસ્કસ ધ સ્ટોરી ઇમેજિંગ ધ સ્ટોરી ફ્રોમ મિસિસ ચાવલા. આપણે અહીંયા આ પ્રમાણે સ્ટોરી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એમાં કરવાની જરૂર નથી. તમારે કામ એ કરવાનું છે કે અહીંયા ઈમેલ એડ્રેસીસ આપેલા છે. ફ્રોમ આપેલું છે chawla@gmail.com, ટુ આપેલું છે desai@redditmail.com, સબ્જેક્ટ આપેલો છે યુ ડોન્ટ બિલીવ વોટ હેપન ટુડે. તો અહીંયા શું કરવાનું છે કે તમારે અહીંયા આ ઈમેલમાં એવો એક ઇન્સિડન્ટ બતાવવાની છે કે જે તમારી સાથે બનેલી છે ક્લાસરૂમમાં. બનેલી હોય કે ના બનેલી હોય, તમારે પિયાની જેમ ક્રિએટ કરવાની છે. યુ વુડન્ટ બિલીવ વોટ હેપન ટુડે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસરૂમ. અરે જવા દે ને, આજે મારી સાથે ક્લાસરૂમમાં એવું બન્યું કે હું ક્લાસરૂમમાં ગયો ત્યારે આવું થયું. તો તમારે ઇન્સિડન્ટને અહીંયા લખવાની છે ઈમેલમાં. તો તમારે શું કરવાનું છે, આ ઈમેલને મારા ઈમેલ એડ્રેસ પર મોકલવાનું છે. અહીંયા desai@redditmail.com ને કાઢી નાખવાનું, એની જગ્યાએ મારું ઈમેલ એડ્રેસ આપી દેવાનું. અને અહીંયા સબ્જેક્ટમાં તમે સબ્જેક્ટ આ રહેવા દેશો તો ચાલશે, પણ અથવા એવું પણ લખશો કે ક્લાસરૂમ ઇન્સિડન્ટ તો પણ ચાલશે. સબ્જેક્ટમાં શું લખવાનું છે, ક્લાસરૂમ ઇન્સિડન્ટ. અને પછી અહીંયા તમારે સ્ટાર્ટ કરવાનું છે એક સેન્ટેન્સ, તો અહીંયા આપેલું જ છે લગભગ. તો ત્યાર પછી તમારે ક્લાસરૂમમાં ટુડે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસરૂમ સો એન્ડ સો હેપન, શું બન્યું એ તમારે ઇંગ્લિશમાં તમારે લખવાનું છે. ભલે યુ કેન કમિટ મિસ્ટેક, તમને ભૂલો કરવાનો ફૂલ ફ્રીડમ આપેલી છે. યુ કેન કમિટ એરર, ભૂલો કરી શકો, બટ ટ્રાય ઇટ ટુ રાઇટ. ઓકે, બીકોઝ ધીસ ઇઝ ઈમેલ રાઇટિંગ પ્રેક્ટિસ. તો આ એક ટાસ્ક તમારે કરવાનું રહેશે. અહીંયા હું બતાવું છું કે બીજા કયા કયા ટાસ્ક તમારે કરવાના છે, જેથી તમને કોઈ વધારે કન્ફ્યુઝન નહીં રહે. વોકેબ્યુલરી અહીંયા આવે છે, અને વોકેબ્યુલરીમાં આપણે એક બે સેન્ટેન્સને જરા સમજી લઈએ પહેલા. ટિક ધ સેન્ટેન્સીસ ઇન ઇચ પેર in which the underlined word is used correctly. અહીંયા તો આપણે શબ્દને પહેલા તો સમજવાનો છે, અને સેન્ટેન્સમાં એ શબ્દનો ઉપયોગ બરાબર કરેલો છે કે નથી કરેલો, that we need to understand. ઓકે, તો પહેલું છે ટેન્યોર વર્ડ. તમે બે સેન્ટેન્સમાં ટેન્યોર જોઈ શકો છો. ઇટ્સ કોલ્ડ ટેન્યોર, એકચ્યુઅલી ટેન્યોર પ્રોનાઉન્સ થાય. ટેન્યોરનો મિનિંગ શું થાય છે કે સમયગાળો. કોઈ નોકરીનો સમયગાળો હોય ને કે મારો ટેન્યોર 34 વર્ષનો છે, મારો ટેન્યોર 30 વર્ષનો છે, હું આટલા વર્ષો મેં કામ કર્યું. તો ધ ટેન્યોર ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઇન ઇન્ડિયા ઇઝ 5 years. પ્રાઇમ મિનિસ્ટરનો ટેન્યોર આ દેશમાં, આપણા દેશમાં 5 વર્ષનો. When Dr. APJ Abdul Kalam died, his tenure was 83 years old. તો અહીંયા ટેન્યોર શબ્દ બે સેન્ટેન્સમાંથી કયા સેન્ટેન્સમાં કરેક્ટલી યુઝ થયેલો છે, that we need to understand. કોઈ કહેશે અહીંયા? Just I can ask anybody. The tenure of a prime minister in India is 5 years, and when Dr. APJ Abdul Kalam died, his tenure was 83 years old. So what is the correct sentence? Koi kaise hai? Yes, Trustee, can you reply? Yes, Hitachi, what is your reply? Tenure and tenure. Which is the correct usage of the sentence? Bemati, which sentence? First, Okay, first. Right. So the tenure. First answer will be correct. Okay, good. So is it right? It is right because the tenure એટલે સમયગાળો. એટલે કોઈ સમયનો ગાળો બતાવવો હોય તો આપણે યુઝ કરી શકીએ. કોઈની એજ બતાવવી હોય તો આ શબ્દનો યુઝ થતો નથી. ઓકે, તો આપણે અહીંયા એજ કહી શકીએ કે his age was 83 years old. એમની ઉંમર
83 વર્ષની હતી એવું કહી શકાય. નેક્સ્ટ સેન્ટેન્સ છે પેરેન્ટ્સ લવ ધેર ચિલ્ડ્રન so they want to create disasters in their life. It would be a disaster for India not reaching the semi-finals in the cricket World Cup. So yeah, disaster નો સામાન્ય મીનિંગ શું થાય છે? ડિઝાસ્ટર નો મીનિંગ થાય છે આફત. પણ અહીંયા આફત બંને સેન્ટેન્સ તમે જોશો તો એક્ઝેક્ટલી એવી કોઈક એવો કોઈક સેન્ટેન્સ નથી બંનેમાંથી એક પણ કે જ્યાં ડિઝાસ્ટરનો ઉપયોગ ખરેખર થયેલો હોય. પરંતુ જુઓ, પેરેન્ટ્સ લવ ધેર ચિલ્ડ્રન, માતા પિતા તેમના બાળકોને પ્રેમ કરે છે. સો દે વોન્ટ ટુ ક્રિએટ ડિઝાસ્ટર ઇન લાઈફ. તેથી તેઓ જીવનમાં આફત ઊભી કરી શકે એવું કંઈક થાય? નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. પણ તમે સેકન્ડમાં જો, ઇટ વુડ બી અ ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા. ભારત માટે એક મોટી આફત કહેવાશે, એક મોટું નુકસાન કહેવાશે ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમીફાઇનલ્સ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. જો ભારત સેમીફાઇનલ્સમાં ના પહોંચે તો એ ભારત માટે મોટી નુકસાન, મોટી ટ્રબલ કહેવાશે, પ્રોબ્લેમ કહેવાશે, મુશ્કેલી કહેવાશે. તો અહીંયા ડિઝાસ્ટરનો જે યુઝ છે એ અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં થયેલો છે, ફર્સ્ટ સેન્ટેન્સમાં નહીં થાય, બીકોઝ ઇટ્સ ડિફરન્ટ સેન્ટેન્સ. ઓકે, નાઉ I took a raincoat to class as the weather seemed stormy. I didn't take an umbrella to class today as the weather seemed stormy. જો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ સેન્ટેન્સ છે, બંનેમાં સ્પેલિંગ અલગ અલગ છે. પહેલું છે WHETHER અને બીજામાં છે WEATHER. તો વેધર કનેક્ટર તરીકે યુઝ થાય અને વેધર બીજો સ્પેલિંગ છે હવામાન કે તાપમાન બતાવવા માટે, એટમોસ્ફિયર બતાવવા માટે યુઝ થાય છે. તો પહેલું સેન્ટેન્સ જે છે એ વેધર માટે બરાબર નથી, બીકોઝ એનો સ્પેલિંગ આખો ડિફરન્ટ છે. બટ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ બીકોઝ વેધરનો સ્પેલિંગ કરેક્ટ છે. I didn't take an umbrella to class today as the weather seemed stormy. ઓકે, તો આટલા શબ્દોને તમારે આ એક્સરસાઇઝ તમારે કરવાની છે અને બીજા શબ્દોને પણ તમારે જાતે ટ્રાય કરવાની રહેશે. અને કોઈ પણ વર્ડમાં તમને કન્ફ્યુઝન હોય તો યુ કેન આસ્ક મી. યુ કેન ઓલ્સો યુઝ ગૂગલ બાબાનો યુઝ કરીને તમે આનો સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો અથવા કરેક્ટ સેન્ટેન્સ શોધી શકો. અને કોઈક બીજી ટ્રબલ હોય તો તમે મને પૂછી પણ શકો. તો આખી એક્સરસાઇઝ, ક્વેશ્ચન્સ અને પેલી ઈમેલ તમારું જે આપેલું છે મેં, એ 3 કામ તમારે કરવાના રહેશે અને મને મોકલી આપવાના રહેશે. તમે ઈમેલથી મોકલશો તો વેરી બેટર, મચ બેટર. વોટ્સઅપ દ્વારા ના મોકલો બીકોઝ કલેક્શન વધુ થાય છે, અને ઈમેલ દ્વારા મોકલો તો આપણે કલેક્શન કરી શકીએ. ઓકે, સો વી કેન લીવ ધ ક્લાસ નાઉ. થેન્ક યુ.